જનરેશન નેક્સ્ટ, ફ્યુચર જનરેશન, આવનારી પેઢી. આપણે સમજીએ છીએ એવી બુદ્ધુ નથી, અદ્ભુત છે. ગયા વર્ષે 12મા ધોરણમાં દિલ્હીમાં 1,00,000 કરતા વધુ વિદ્યાર્થીઓ 95% થી 99% વચ્ચે હતા. હવે દરેક ક્ષેત્રમાં છે. એ રમત ગમતનું જગત હોય કે કળાનું જગત હોય કે રાજકારણનું જગત હોય, દરેક જગ્યાએ નવી પેઢી સુપર્બ છે. સવાલ એ છે, આપણે જેટલા વર્ષ બગાડ્યા જૂની પેઢીએ, એ નવી પેઢીને બગાડવા નથી. આ બધા રેસના ઘોડા છે. આ બધા હુસેન બોલ્ટ છે, જેને 9 થી 10 સેકન્ડની વચ્ચે 100 મીટર દોડી જવું છે, જેને 200 મીટરનો ભાલો ફેંકો છે, જેને 35 બોલમાં સેન્ચુરી મારવી છે, જેને 150 કિલોમીટરની ઝડપે બોલ નાખવો છે. આ પેઢી એને ઝડપથી સિદ્ધિ જોઈએ છે, અચીવમેન્ટ જોઈએ છે. They cannot wait. એ લોકો રાહ નથી જોઈ શકતા. હા, ઝડપથી દોડે છે, એમને ટાર્ગેટ સોલ્વ કરે છે અને બહુ જલ્દી પૈસાદાર થઈ જાય છે. અત્યારે હું જોઈ રહ્યો છું 18 વર્ષથી 25 વર્ષના કેટલા યુવાનો પોતાની ગાડી, પોતાના મકાનો, પોતાની સંપત્તિ સમૃદ્ધિ લઈને આસમાનને અડી ગયા છે. નહીં, અમારે 70-80 વર્ષ સુધી રાહ નથી જોવી, અમારે અત્યારે જ કમાઈ લેવું છે. એ નોકરીમાં ટોપ થાય છે. એના જે બોસીસ હોય, મેનેજમેન્ટ હોય, એ ડરતા હોય. એને તમે જે ટાર્ગેટ આપો એનાથી ઊંચું સોલ્વ કરી કાઢતા હોય છે. નવી પેઢી રોકાઈ શકે એવી સ્થિતિ નથી, બહુ ઝડપમાં છે. એને એના ભવિષ્યની પુષ્કળ ચિંતા છે. ગાવસ્કરે 34 સેન્ચુરી બનાવી હોય તો એની પાછળ સચિને 100 બનાવી લીધી. નવી પેઢીને કેટલી ઉતાવળ છે. અને એના પછી આયા પછી વિરાટ કોહલીએ 80-90 મારી દીધી સેન્ચુરી. અને હજી ખબર નથી વિરાટ પછી નવા આવનારી પેઢી કાલે શું કરશે, કોઈને ખબર નથી. કપિલ દેવે 1 વર્લ્ડ કપ જીતાડ્યો તો ધોનીએ 2 જીતાડ્યા. નવી પેઢી બહુ ઉતાવળમાં છે, બહુ ગણતરી વાળી છે, બહુ જ આવડત વાળી છે. એ કંઈ પણ કરી શકે. એટલે આપણે એવું કહીએ કે મેં 60 વર્ષે ઘર બનાવ્યું, ભૂલી જાઓ. 60 વર્ષે મેં ગાડી બનાવી, ભૂલી જાઓ. મારી પાસે 5 લાખ રૂપિયા કેશ છે, ભૂલી જાઓ. આ પેઢી બધું 30 વર્ષમાં કરી દેશે, કરોડપતિ થઈ જશે, બધી સંપત્તિ સમૃદ્ધિ લઈ લેશે, બધા અનુભવ કરી લેશે. વિમાનોમાં ઉડશે નહીં. અહીંયા કેલિફોર્નિયામાં ઘર દીઠ વિમાન છે, ઘર દીઠ. અને રોડ પર ટ્રાફિક સિગ્નલ હોય ને, એના માટે આકાશની વ્યવસ્થા ગોઠવવી પડી છે. નવી પેઢી એટલી ઝડપથી પૈસા કમાઈ રહી છે, સિદ્ધિઓ મેળવી રહી છે. હવે નવી પેઢી તમે જુઓ, જે આટલી શક્તિશાળી છે, એ તમારી વાત નહીં માને. એને તમારા અનુભવની જરૂર નથી. એને તમારું કાચબાપણું નથી ગમતું. ધીરે ધીરે ચાલે. નહીં 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 નહીં. અને તો વાર્તામાં આવે કે સસલું વહેલું પહોંચીને ઊંઘી ગયું તું ને કાચબો જીતી ગયો. નહીં, હવે સસલું પહોંચશે વહેલું અને ઊંઘી જશે, પણ જીત્યા પછી સામે જઈને. અત્યારે સસલું ફાસ્ટેસ્ટ દોડી રહ્યું છે. કાચબાઓનો સમય પૂરો થઈ ગયો. હું રિટાયર્ડ થઉં ત્યારે મારી પાસે, અરે રિટાયર્ડ મારે થવું જ નથી. મારે રિટાયર્ડ નથી થવું. અત્યારે હું એવા
લાખો યુવાનોને સાંભળી રહ્યો છું કે એ લોકો એવું કહે છે કે મારે બીજી 10 પેઢી ચાલે ને એટલું તો સાહેબ અત્યારે મારી પાસે થઈ ગયું છે. તો એ ટકવું નથી. ઉંમર વર્ષ 30-35. મારા કેટલાક વિદ્યાર્થીઓ જે મારી પાસે ભણતા હતા મને આજે માન આપે તો પણ હું મને બોલાવેલો, મને મળવા બોલાવેલો. આજે એ લોકોએ એવા એ વિદ્યાર્થી હતા, એમણે શિક્ષક બન્યા, ક્લાસીસ બનાયા અને સ્કૂલ કરતા વધારે વિદ્યાર્થીઓ એમને ત્યાં છૂટે છે. બહુ જ ઉતાવળમાં છે નવી પેઢી સિદ્ધ કરી લેવા, બધું મેળવી લેવા માટે. એટલે આપણા મગજમાં જો એવું હોય કે ધીરે રે ચલો મેરી બાકી હિરનિયા, એ કદાચ હશે 50-60 વર્ષ પહેલાના ગીતમાં. નહીં. આ પેઢી તમારી આ વાત સાંભળશે એ વાતમાં દમ નથી.